એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। રાજ્યભરમાં મોદી પરિવાર દ્વારા સભા યોજાશે। રાજ્યભરમાં મોદી પરિવાર દ્વારા સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપી હતી। આ અંગે રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીનો સમય બાકી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ન હોય તે જનતાની વચ્ચે રહી સેવાકીય કાર્યો કરતા હોય છે। વડાપ્રધાન મોદી હંમેશા કહે છે કે મારો જન્મ મોજ શોખ કરવા નહીં, જનસેવા માટે સખત પરિશ્રમ કરવા માટે થયો છે। ચૂંટણી સમયે વડાપ્રધાન મોદી નેતૃત્વમાં વિવિધ વિકાસના કાર્યો થયા છે તેની ચર્ચા જન સુધી પહોંચાડવા એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં મોદી પરિવાર સભાનું આયોજન કરશે। આ કાર્યક્રમમાં 2 કે 3 શક્તિ કેન્દ્રો અથવા તો 10 થી 12 બૂથ વચ્ચે એક મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત 8 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન જાહેર સભા પણ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો જનતા ઉપસ્થિત રહેશે। કેન્દ્રની સરકાર તેમજ મોદી સાહેબે દ્વારા કરાયેલા કાર્યોની વાત 700 જેટલા વક્તાઓ કરનાર છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા કામો અને એની વાત કરવાનું થાય એ સ્વાભાવિક છે, એટલે મોટા ભાગના ચૂંટણીના જે અલગ કાર્યક્રમો નક્કી થયા છે, અનેક કાર્યક્રમો, એક સરસ મજાનું વાતાવરણ સમગ્ર દેશમાં છે, તો એ વાતાવરણની સાથે સાથે પ્રત્યક્ષ અનેક નાના મોટા પાર્ટીએ આપેલા કાર્યક્રમો એ સમાજની વચ્ચે જઈને, બધાની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। અને નરેન્દ્રભાઈએ આપણને બધાને કહ્યું છે કે મારો જન્મ મોજ કરવા માટે નહીં, પરંતુ સખત મહેનત કરવા માટે થયો। અને પાછલા 10 વર્ષના શાસનમાં માનનીય નરેન્દ્રભાઈએ જે પ્રકારે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યું છે એ જનતા જનાર્દને જોયું। ત્યારે આવા સમયે આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા। આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે અમારું, એવા 2 કે 3 શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો 10 કે 12 બૂથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનું આયોજન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું। અને માનનીય નરેન્દ્રભાઈ માટે સમગ્ર દેશ એ પરિવાર છે। 8 એપ્રિલથી 16 એપ્રિલની વચ્ચે સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓમાં, મહાનગરોમાં આ પ્રકારે 10-12 બૂથો વચ્ચે મોટી સભા થવા જઈ રહી છે। 12,766 જેટલા શક્તિ કેન્દ્રોમાંથી 5,000 કરતાં વધારે આ પ્રકારના સ્થાનો ઉપર આ સભા થવાની છે। મોદી પરિવારની સભામાં મોટી સંખ્યામાં જનતા જનાર્દન જોડાય તેવી પણ રજનીભાઈએ વિનંતી કરી હતી। મોદી પરિવારની સભા જાહેર સ્થળે કરવામાં આવશે। વિધાનસભા સહ એક દિવસમાં 4 કે 5 મોદી સભા કરવામાં આવનાર છે। આ કાર્યક્રમમાં વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો, પ્રદેશ અને જિલ્લા તેમજ મહાનગરના હોદ્દેદારો સહિત નિયુક્ત કરેલા પદાધિકારીઓ જાહેર સભામાં ઉપસ્થિત રહેશે। આ સભામાં વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા છેલ્લા 10 વર્ષના કાર્યોની માહિતી આપવામાં આવશે। આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।